ચાની આપણે શરૂઆત આજે સેક્ટરથી કરશું તો ખાસ કરીને સિમેન્ટ સેક્ટર પર યુબીએસનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. અહીંયા ટાર્ગેટ્સ આપણને વધતા જોવા મળે છે. ખાસ કરીને અલ્ટ્રાટેક માટે તેમણે 9,000 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 13,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તે અંબુજા સિમેન્ટ માટે પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. અહીંયા પણ ટાર્ગેટ્સ વધાર્યા છે અને 620 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. દાલમિયા ભારત માટે પણ આપણને ખરીદારીની સલાહ જોવા મળી છે. ટાર્ગેટના ફ્રન્ટ પર નજર કરશું તો 2100 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. એસીસી માટે પણ બાય રેટિંગ્સ છે અને ટાર્ગેટ્સ તેમને 2250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26માં માંગ વધવાના અનુમાન જોવા મળી રહ્યા છે, સામે ખર્ચ ઘટવાના પણ અનુમાન તેઓ રાખી રહ્યા છે. એટલું જ નહીં, સિમેન્ટ સેક્ટર્સમાં કન્સોલિડેશન મૂડ જોવા મળી શકે છે, પરંતુ માર્કેટ લીડર્સને વધુ આમાં ફાયદો થઈ શકે છે અને ખાસ કરીને FY26માં અર્નિંગ્સ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને માળખાકીય ખર્ચની બચતથી માર્જિનને પણ એક સપોર્ટ મળી શકે છે. પરંતુ ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ અને અંબુજા સિમેન્ટ આ બંને જ કાઉન્ટર તેમના પસંદીદા પિક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ખાસ કરીને ફૂડ ડિલિવરી વર્સિસ ફ્રેન્ચાઇઝીસ છે તેના પર મેકવારીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે ઊંચા ડિસ્કશનરી આવકથી રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને નવા યુઝર્સ જે છે તે ફૂડ ડિલિવરી કાઉન્ટર્સ પર જોડાતા આપણને જોવા મળી રહ્યા છે. સાથે યુનિટ ઇકોનોમી પણ સ્થિરતા જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે દેવ્યાની ઇન્ટરનેશનલ અને વેસ્ટ લાઇફ તેમને પસંદ આવી રહ્યો છે, પરંતુ ઝોમેટો અને સ્વિગી માટે તેઓ સાવચેતીભર્યું વલણની પણ તેઓ અહીંયા વાત કરી રહ્યા છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો બંધન બેંક પર CLSનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે જેમાં તેમને હાઈ કન્વેન્શન સાથે આઉટ પરફોર્મ રેટિંગ અહીંયા તેમને યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક તેમને 220 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે બેંકની કલેક્શન ક્ષમતામાં એક સુધારો જોવા મળ્યો છે. ઓવરડ્યુઝ જે છે તેમાં એક ઘટાડો જોવા મળ્યો છે અને FY27 સુધી મજબૂત ટેક ઓડિટ અને સિક્યોર્ડ અસેટ્સ છે તેનો કંપની જે તે લક્ષ્ય હાંસલ કરી શકશે અને લોન ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ માટે તેમને સેલ્સ ફોર્સ સાથે પણ કંપનીએ અહીંયા કરાર કર્યા છે. એટલે બંધન બેંક માટે એક પોઝિટિવ વ્યૂ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ઇન્ફોસિસ પર જેફ્રીસ આ રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગ્સ છે, ટાર્ગેટ અહીંયા તેમને ઘટાડ્યા છે. તેમને 2150 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને 1835 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે અમેરિકન ગ્રોથની ચિંતાથી શેરમાં લગભગ 20% ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ FY26માં CC રેવન્યુ ગ્રોથ જે છે 4 થી 6% વચ્ચે રહેવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે મજબૂત FCF કન્વર્ઝન્સ અને ઊંચા પેઆઉટથી પી જે છે તે ડી રેટિંગનું તો રિસ્ક અહીંયા હવે થોડું ઓછું લાગી રહ્યું છે, પરંતુ ગ્રોથ કંપનીનો ધીમો છે, પરંતુ EPS જે છે તે 2 થી 4% જ ઘટવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે અને રિસ્ક રેવોર્ડ તેમને ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. આ કારણસર તેમને અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે. અને છેલ્લે નજર કરી લઈએ સુઝલોન પર. મોતીલાલ ઓસ્વાના રિપોર્ટ્સ પર બાય રેટિંગ્સ જોવા મળી રહ્યા છે. ટાર્ગેટ્સ એમને 70 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે 17 દેશોમાં 20.9 ગીગાવોટ ક્ષમતા સાથે ગ્લોબલ વિન્ડ એનર્જીનો લીડર બનતો કંપની હાલમાં જોવા મળી રહ્યો છે. એટલું નહીં, 15 ગીગાવોટ ક્ષમતા સાથે ભારતની ટોચની તે વિન્ડ એનર્જી સર્વિસ પણ કંપની પૂરી પાડે છે. એટલે સુઝલોન માટે પણ એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. એટલે ચાની ખાસ કરીને ઇન્ફોસિસ છે, સુઝલોન છે અને સેક્ટર્સ પર ફોકસ જોવા મળી શકે છે. જી, તો બધા સેક્ટર